નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ કોમર્સ કેલ્ક્યુલેશન ઝોન. આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રનું પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ શરૂ કરશું. પ્રકરણમાં દાખલા શરૂ કરતા પહેલા થોડાક પારિભાષિક શબ્દોની સમજ મેળવીએ, જેથી પ્રકરણ અને દાખલા સમજવામાં સરળતા રહે. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલા તો આપણે જોઈએ માહિતીના પ્રકાર, જે ચેપ્ટર 1માં પણ આવેલું છે. મુખ્યત્વે આંકડાશાસ્ત્રીય માહિતીને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલું છે સંખ્યાત્મક માહિતી અને બીજું છે ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી એટલે કે સામાન્ય શબ્દોમાં કહું તો જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય તે. ફોર એક્ઝામ્પલ, તમારી ઉંમર, વાર્ષિક આવક વગેરે. બરાબર. અને લખવું હોય તો કઈ રીતે લખશું? સંખ્યાત્મક ચલને આધારે મેળવેલી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય. પછી જોઈએ ગુણાત્મક માહિતી. તો ગુણાત્મક માહિતી એટલે શું? જે માહિતી ગુણાત્મક ચલને આધારે મેળવેલી છે. એટલે જે માહિતીનો જવાબ સંખ્યામાં નહીં આવે પણ ગુણધર્મ આવશે. ફોર એક્ઝામ્પલ, કોઈને હું પૂછું કે તમારી રાષ્ટ્રીયતા શું છે, વોટ ઇઝ યોર નેશનાલિટી, તો જવાબ આવશે ભારતીય. તો પછી એમાં કોઈ નંબર નહીં આવતો ને, એમાં જવાબ આવે છે ગુણધર્મ. તો જે માહિતી ગુણાત્મક ચલને આધારે એટલે ગુણધર્મ આધારિત હોય એને કહેવાય ગુણાત્મક માહિતી. હવે જોઈએ તો સંખ્યાત્મક માહિતી છે, જે સંખ્યાત્મક ચલને આધારે મેળવેલી છે. પાછા એમાં સંખ્યાત્મક ચલના બે પ્રકાર છે. પહેલું છે અસતત ચલ અને બીજું છે સતત ચલ. હવે આ અસતત ચલ એટલે શું? પહેલા તો ચલ એટલે સમજો શું છે. ચલ એટલે કે જે રાશિની કિંમત બદલાતી રહેતી હોય એને કહેવાય ચલ. ફોર એક્ઝામ્પલ, હું ક્લાસમાં વિદ્યાર્થીઓને પૂછું કે ભાઈ તમારા બધાની વાર્ષિક આવક શું છે, તો એ વિદ્યાર્થીએ બદલાતી રહેશે. તો એવી રાશિ કે જેની કિંમત એકમ પ્રમાણે બદલાતી રહેતી હોય એને કહેવાય ચલ. હવે જોઈએ અસતત ચલ. તો ગણી શકાય તેટલી નિશ્ચિત કિંમતો ધારણ કરે. મીન્સ કે એવો ચલ કે જે કોઈ એક્ઝેક્ટ વેલ્યુ ધારણ કરે એ. આગળ આપણે ઉદાહરણ પણ જોઈએ એટલે ક્લિયર થઈ જશે. પછી જોઈએ સતત ચલ. બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરે એને કહેવાય સતત ચલ. આપણે કપડાં લેવા દુકાને ગયા, દુકાનદારે આપણને પૂછ્યું પહેલા, ભાઈ તમારી રેન્જ બોલો. મેં રેન્જ કીધી 25 થી 35 હજારની વચ્ચે. તો હવે જે એ મને પ્રોડક્ટ્સ બતાવશે એની કિંમત 25 થી 35 હજારની વચ્ચે કોઈ પણ નંબર હોઈ શકે. એ અપૂર્ણાંક પણ હોઈ શકે, દશાંશ અપૂર્ણાંક પણ હોઈ શકે છે. તો એને કહેવાય સતત ચલ. આગળ જોઈએ, વ્યાખ્યા લખવી હોય તો શું છે? બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરે તેવો ચલ. ઉદાહરણ છે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, માર્ગ પરના અકસ્માતોની સંખ્યા, તમારા જન્મનું વર્ષ. આપણે કોઈને પૂછીએ તમારા ઘરમાં કેટલા બાળકો છે, તો જવાબ આવે 2, 3, 4, 5. કોઈ એમ તો નહીં કહે ને કે મારા ઘરમાં 5.25 બાળકો છે, 5.25 બાળકો છે. ના, કેમ કે આ ચલ કેવો છે? જે એક નિશ્ચિત કિંમત ધારણ કરે. તો આવા ચલને કહેવાય અસતત ચલ. હવે આ જે છે ને, પરીક્ષામાં 1 માર્કમાં વ્યાખ્યા પૂછાય છે અને MCQમાં પણ આવે છે. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલ છે? 4 ઓપ્શન આપેલા હશે. તો એ ટાઈમે તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો એ જરૂરી છે. નેક્સ્ટ, સતત ચલની વ્યાખ્યા. બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેવો ચલ. ઉદાહરણ છે ભાઈ વ્યક્તિની ઊંચાઈ, વજન, દિવસનું મહત્તમ તાપમાન વગેરે. હવે જોઈએ માહિતી. ભાઈ માહિતી એટલે કે આપણે સંશોધન માટે ભેગો કરેલો જે ડેટા છે એ. હવે એમાં આપણે જોઈએ અવર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતી ક્યાંથી મળે છે? તો સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે મળતી માહિતી. સમષ્ટિ તપાસ એટલે તમામ એકમોની તપાસ. નિદર્શ તપાસ એટલે કે આપણા તપાસ હેઠળના એકમોમાંથી અમુક એકમો પાસેથી ભેગી કરેલી માહિતી. તો આપણે જે પણ ડેટા મેળવીએ છીએ, બરાબર, ક્યાંથી મળશે? સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસમાંથી મળશે. એને શું કહેવાય? તેને મૂળ માહિતી અથવા અવર્ગીકૃત માહિતી કહે છે. હું મારા ક્લાસમાં જાઉં છું, 50 વિદ્યાર્થીઓ છે, બધા પાસે એમનો ડેટા લઉં છું. ફોર એક્ઝામ્પલ, એ લોકોનું રહેઠાણ શું છે, પિતાનો વ્યવસાય શું છે, પિતાની વાર્ષિક આવક શું છે, પછી એ લોકોના મમ્મી શું કરે છે, મોબાઈલ નંબર લઉં છું. તો એ બધા પાસે જે મેં માહિતી લીધી, અત્યારે તો મેં રો ફોર્મમાં લખી હશે,
બરાબર, આમ જેમ તેમ લખી નાખી હશે, વ્યવસ્થિત નહીં લખી હોય તો એને કહેવાય મૂળ માહિતી, જે મેં બેઝિકલી ત્યારે લીધી છે, અથવા તો કહેવાય અવર્ગીકૃત માહિતી. હજી એના પર પ્રક્રિયા કરીને પ્રોપર એને ટેબ્યુલેશન કરીને વર્ગીકરણ કરવાનું બાકી છે. હવે વ્યવસ્થિત ગોઠવણીની જરૂરિયાત. પ્રશ્ન છે આપણે સ્વાધ્યાયમાં કે અવર્ગીકૃત માહિતીને વ્યવસ્થિત ગોઠવવાની જરૂરિયાત શું કામ પડે છે? તો સમસ્યા તો શું છે? પહેલા, અવ્યવસ્થિત માહિતીથી આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ મુશ્કેલ બને છે. કઈ રીતે? આપણે સેમ એક્ઝામ્પલ લઈએ. 50 જણનો ડેટા છે મારી પાસે. મેં એક બુકમાં દરેક પેજ ઉપર એક એક વિદ્યાર્થીનો ડેટા લઈ લીધો. 50 પેજ મારા નોટમાં ભરેલા છે. હવે મને પૂછ્યું કોઈએ કે ભાઈ તમારા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ 100 એરિયામાં રહે છે, તો મારે શું કરવું પડે? પેજીસ ફેરવી ફેરવીને ગણી ગણીને લખવું પડે. તો વિશ્લેષણ કઈ રીતે કરું? તાત્કાલિક જવાબ તો મારી પાસે નહીં હોય. ઇટ વિલ ટેક ટાઈમ ટુ પ્રોસીડ. બરાબર, તો એનો ઉકેલ શું છે કે માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવી જરૂરી છે. હવે હું શું કરીશ? એના કરતા બેટર હું એક કોષ્ટક બનાવીશ, ટેબલ બનાવીશ, બરાબર, કાં તો આવૃત્તિ વિતરણ તૈયાર કરીશ અને એમાં હું માહિતીને ડિવાઈડ કરીને ટેબલમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશ, જેથી જ્યારે જે માહિતી જોઈએ મને તરત મળી જાય અને એનું વિશ્લેષણ પણ હું કરી શકું. હવે માહિતીનું વર્ગીકરણ એટલે શું? તો ક્રિયા, એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે. અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને કહેવાય માહિતીનું વર્ગીકરણ. કે જે અવર્ગીકૃત માહિતી હતી એને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવીશ, એને કહેવાય વર્ગીકરણ. એનું પરિણામ શું છે? આ રીતે ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. એટલે વ્યાખ્યા કેમ લખશું આપણે? અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવી, આ રીતે ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. પછી જોઈએ ભાઈ વર્ગીકરણની જરૂરિયાત, જે આપણે આગળ જોયું એ જ તે, બટ પોઈન્ટ્સમાં. સરળ રજૂઆત, વિસ્તૃત માહિતીને સંક્ષિપ્ત, સરળ અને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. સરખામણી, માહિતીના લક્ષણો વચ્ચે સરખામણી કરી શકશો તમે. બચત, સમય, શક્તિ અને ખર્ચની બચત ગોઠવેલી હશે એટલે ફટાફટ કોઈને આપવું હશે તો હું આપી દઈશ, ટાઈમ નહીં લાગે મને શોધવામાં. શક્તિ એટલે કે મારી એનર્જી એટલી બચશે. ખર્ચની બચત થશે, ભાઈ મને નહીં આવડતું, ટાઈમ નથી, બીજા કોઈને રાખવું, પૈસા આપવા પડે તો એ બચે ને, માહિતી ગોઠવેલી હોય તો. હવે પાછું એમાં વર્ગીકરણના પ્રકારો આવ્યા. તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, સંખ્યાત્મક ચલ આધારિત વર્ગીકરણ. એટલે કે ભાઈ આપણને સંખ્યાત્મક માહિતી આપેલી હશે, આપણે એનું વર્ગીકરણ કરતા શીખશું. બરાબર, જે બેઝિકલી સ્વાધ્યાય 2.1માં ભણવાનું છે. પછી ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, ગુણાત્મક ચલ પર આધારિત વર્ગીકરણ કરતા શીખીશું. ગુણાત્મક ચલ એટલે કે ગુણધર્મ આપેલો હશે, પેરેગ્રાફમાં માહિતી હશે, આપણે એને કોષ્ટક રચનામાં દર્શાવવાનું છે. આ દાખલા 2.2માં શીખશું આપણે. પાછા હવે આપણે જે સંખ્યાત્મક ચલનું વર્ગીકરણ છે એમાં બે પ્રકાર આવશે. બરાબર, સંખ્યાત્મક ચલના આધારે જે માહિતી મળે એને સંખ્યાત્મક માહિતી કહેવાય. એના વર્ગીકરણના બે પ્રકારો આવશે. બરાબર, પહેલા છે અસતત આવૃત્તિ વિતરણ. તો એમાં અસતત ચલની માહિતીના વર્ગીકરણને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ, અને સતત આવૃત્તિ વિતરણમાં સતત ચલના માહિતીનું વર્ગીકરણ. એટલે સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણમાં બે પ્રકાર આવશે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. હવે એમ થાય આવૃત્તિ એટલે શું? તો એની વ્યાખ્યા શું છે જોઈએ. ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહે છે. સાદી ભાષામાં કહું તો ચલ કેટલી વાર પુનરાવર્તિત પામે છે તેને આવૃત્તિ કહેવાય. મેં ક્લાસમાં એક ટેસ્ટ લીધી 10 માર્કની. હવે હું એનું એક કોષ્ટક બનાવું છું, કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્ક આવ્યા, 5 માર્ક આવ્યા, 10 માર્ક આવ્યા, 7 માર્ક આવ્યા. મેં કીધું ક્લાસમાં જઈને there are 50 સ્ટુડન્ટ્સ, 50 વિદ્યાર્થીઓ છે. ભાઈ તમારામાંથી જેને 10 માંથી 10 આવ્યા છે હાથ ઉપર કરો. 20 જણાએ હાથ ઉપર કર્યો. તો એ 10 માર્ક કેટલી વખત રિપીટ થયા, કેટલાને આવ્યા? 20 વિદ્યાર્થીઓને આવ્યા. તો 10 માર્કે થાય ચલ અને 20 થાય આપણી આવૃત્તિ, કે ભાઈ આ ચલ કેટલી વાર રિપીટ થયો છે, તો એને કહેવાય આવૃત્તિ. હવે આજે આપણે જે સમજ્યા એ સરળ શબ્દો હતા જે સમજવા જરૂરી છે. દાખલા ગણતી વખતે ખબર હોવી જોઈએ કે આમાં શું કરવાનું છે. ચલ ઓળખતા આવડવો જોઈએ,
બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલા ગણીશું. ત્યાં સુધી આભાર. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કોઈ ડાઉટ હોય તો ડુ કમેન્ટ. થેન્ક યુ.